નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઉનાળો શરૂ થતાં જ લગભગ સૌની પસંદદાર એવી કેરીની સિઝન શરૂ થઈ જાય છે. અને હા, જો કેરીનું નામ આવે તો આપ સૌને ખબર પડી જ ગઈ હશે કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું આંબાના પાક વિશે. જી હા દર્શક મિત્રો, આજના કાર્યક્રમનો આપણો વિષય છે આંબાના પાકની નિકાસલક્ષી ખેતી. મિત્રો, વિષય અંતર્ગત આપના પ્રશ્નો આવકાર્ય છે, તે માટેનો અમારો નંબર નોંધી લેશો. અમારો નંબર છે 07926853814 તથા 07926853816. તો મિત્રો, હવે વધુ સમય ન બગાડતા કાર્યક્રમને આગળ વધારીશું, પરંતુ તે પહેલાં આપ સૌને અમારા આજના વિષય નિષ્ણાંતનો પરિચય કરાવી દઉં. આજના અમારા વિષય નિષ્ણાંત છે શ્રી A.M. કરમૂર સાહેબ. મિત્રો, સાહેબનો પરિચય આપું તો તેઓ નાયબ બાગાયત નિયામકની કચેરી અમરેલી ખાતે નાયબ બાગાયત નિયામક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ. નમસ્કાર કરમૂર સાહેબ. નમસ્કાર. સૌપ્રથમ તમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. હવે સાહેબ, આપણે આંબાની વાત કરી રહ્યા છીએ અને આપણા કાર્યક્રમનો જેમ વિષય છે કે ભાઈ આંબાના પાકની નિકાસલક્ષી ખેતી. તો અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે ભાઈ આંબાના પાકની નિકાસલક્ષી ખેતી એટલે શું? દર્શક મિત્રો, આંબા પાકની નિકાસલક્ષી ખેતી એટલે સામાન્ય રીતે આપણે જે ખેતી કરતા હોઈએ છીએ એ લોકલ માર્કેટને અનુરૂપ ખેતી કરતા હોઈએ છીએ. લોકલ માર્કેટની માંગ મુજબના આપણે કેરીના ફળો ઉત્પાદન કરતા હોઈએ છીએ. પણ જ્યારે નિકાસલક્ષી ખેતીની વાત આવે ત્યારે વિદેશની અંદર જે તે ધારાધોરણના ફળોની જરૂરિયાત હોય છે, તો એ પ્રમાણે આપણે એમાં ઉત્પાદન કરવું પડતું હોય છે. ખાસ કરીને ગુણવત્તા છે એમાં જાળવવી ખૂબ જરૂરી હોય છે. તો આમ વિદેશમાં નિકાસને અનુલક્ષીને જે પણ આપણે ખેતી પદ્ધતિ અપનાવીએ છીએ અને એ પ્રકારના એમાં બધા જે કામગીરી કરીએ છીએ, તો આ ખેતી પદ્ધતિ છે અને આપણે નિકાસલક્ષી ખેતી પદ્ધતિ એને કહી શકાય. જી બિલકુલ સાહેબ. તો આપણે એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાય છે, દિયોદરથી આપણી સાથે જોડાય છે, આપણા રેગ્યુલર કોલર મિત્ર દેવજીભાઈ રાજપૂત. નમસ્કાર દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. જી, શું પ્રશ્ન છે આપનો? હા બેન, આપણે કલમી ઓબા કયા રોપવાથી એના ભાવ સારા મળે? બરાબર છે સાહેબ. શું જી, આપણે ખાસ કરીને આપણા વિસ્તારની અંદર કેસર કેરી ખૂબ છે, એ સારી એમ સારી જાત છે. તો એની અંદર નૂતન કલમ છે એ જ્યારે આપણે ઘનિષ્ઠ પદ્ધતિ અપનાવતા હોય વાવેતરની, ત્યારે નૂતન કલમ વાળી કલમોની આપણે પસંદગી કરવી જોઈએ અને 5 બાય 5 મીટરે વાવેતર કરવું જોઈએ, જેથી કરીને મહત્તમ સંખ્યામાં આપણા હેક્ટરની અંદર છોડ આવે અને એની અંદર હાર્વેસ્ટિંગ પણ ખૂબ સરળ રહે છે અને નિકાસલક્ષી એનું જ્યારે ઉત્પાદન કરવાનું હોય ત્યારે આ પદ્ધતિ ખૂબ કારગર નીવડતી હોય છે. તો આપણા વિસ્તારની અંદર નૂતન કલમ છે એનું વાવેતર 5 બાય 5 મીટરે કરવું સલાહભર્યું છે. જી બિલકુલ સાહેબ, ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. અનેક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. ધીરજભાઈ આપણી સાથે જોડાયા છે દેર પાટણથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ધીરજભાઈ. નમસ્કાર મૃગાક્ષીબેન અને મહેમાનને પણ નમસ્કાર. જી, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એ છે કે આંબાની નિકાસલક્ષી ખેતી એ માટે ઓર્ગેનિક પદ્ધતિ અને બજાર વ્યવસ્થા આ વિશે સાહેબ પ્રકાશ પાડશે? ચોક્કસથી સાહેબ, ખૂબ જ સરસ પ્રશ્ન છે કે ભાઈ આંબાની નિકાસલક્ષી ખેતી કરવી હોય તો એક તો બજાર વ્યવસ્થા શું હોવી જોઈએ અને ઓર્ગેનિક ખેતી કરવી હોય તો કેવી રીતે કરાય? જી, હવે જ્યારે આપણે દર્શક મિત્રો ઓર્ગેનિક ખેતીની વાત કરીએ ત્યારે આપણે રસાયણો અને રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓનો એમાં વપરાશ કરવાનો હોતો નથી. ઓર્ગેનિક ખેતીની અંદર આપણે જૈવિક દવાઓ અને જૈવિક ખાતરોનો વપરાશ કરી શકીએ છીએ. જૈવિક દવાઓની વાત કરું તો બિવેરિયા છે, ટ્રાઇકોડર્મા છે, નીમ ઓઇલ છે, આ બધા જૈવિક દવાઓ છે. અને જ્યારે જૈવિક ખાતરોની વાત કરીએ છીએ ત્યારે વર્મી કમ્પોસ્ટ છે, લીંબોડીનો ખોળ છે, સેન્દ્રિય ખાતરો છે. તો આ બધા ખાતરોનો વપરાશ વડે આપણે જૈવિક ખેતી કરી શકીએ છીએ, જેથી કરીને આપણા ફળોની અંદર જે દવાઓનું પ્રમાણ છે એ ન આવે અને આરોગ્યપ્રદ કેરી લોકો સુધી પહોંચે એ માટે આપણે જૈવિક ખેતી પદ્ધતિ અપનાવી જોઈએ. હવે જ્યારે બજાર વ્યવસ્થાની વાત આવે ત્યારે જો આપ જૈવિક ખેતી કરવા માગતા હો, એટલે કે ઓર્ગેનિક ખેતી કરવા માગતા હો, તો એનું એક સર્ટિફિકેશન કરાવવું ખૂબ જરૂરી છે. જે ગોપકા જેવી સંસ્થાઓ મારફત એની સર્ટિફિકેશનની પ્રક્રિયા આપ કરાવી શકો છો અને એનું સર્ટિફિકેટ 3 વર્ષ સુધી આપને એની પદ્ધતિ અમલમાં મૂકવાની હોય છે. ત્યારબાદ આપને એનું સર્ટિફિકેટ મળે છે અને આપ એનું લેબલ લગાવી અને માર્કેટની અંદર એનું વેચાણ કરી શકો છો અને સામાન્ય કરતાં સારા ભાવો આપ મેળવી શકો છો. જી સાહેબ, ખરેખર ખૂબ જ સરસ ઉત્તમ એવું માર્ગદર્શન આપ્યું. હવે સાહેબ, આપણે ગુજરાત રાજ્યની વાત કરી રહ્યા હોય તો ગુજરાત રાજ્યમાં જેમ નિકાસલક્ષી આંબાની જો ખેતી કરતા હોય તો એમાં કેટલા ક્લસ્ટર છે કે જેમાંથી આંબાની નિકાસલક્ષી ખેતી થઈ શકે છે? તો એના વિશે અમારા દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો? દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં આશરે 1.75 લાખ હેક્ટરની અંદર આંબા પાકની ખેતી થાય છે, જેમાં ખાસ કરીને સાઉથ ગુજરાત છે, એમાં વલસાડ, નવસારી, સુરત
એ વિસ્તારની અંદર ખૂબ સારા એવા પ્રમાણમાં ખેતી થાય છે. તો એ વિસ્તારની અંદર પણ આપણે નિકાસલક્ષી ક્લસ્ટરો તૈયાર કરી શકીએ. સામાન્ય રીતે કેરીની નિકાસ છે એ વિદેશની અંદર વિમાન માર્ગે થતી હોય છે. તો નજીકમાં ત્યાં મુંબઈ નજીક પડે છે, ત્યાંથી વિમાન માર્ગે એર કાર્ગોમાં તો આપણે વિદેશમાં કેરી સરળ રીતે મોકલી શકીએ છીએ. તો એ વિસ્તારની અંદર પણ નિકાસલક્ષી ક્લસ્ટરો તૈયાર કરી શકાય. એ રીતે સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરું તો ગીર સોમનાથ જિલ્લો છે, જુનાગઢ જિલ્લો છે, અમરેલી જિલ્લો છે, એ વિસ્તારની અંદર પણ ખૂબ સારા એવા પ્રમાણમાં આંબા પાકની ખેતી થાય છે. તો એ વિસ્તારની અંદર પણ નિકાસલક્ષી ક્લસ્ટરો આપણે તૈયાર કરી શકીએ. હવે વાવેતર વિસ્તારની વાત કરીએ તો સૌથી વધુ વાવેતર છે આપણે વલસાડ જિલ્લામાં છે, નવસારી, ત્યારબાદ સુરત અને ત્યારબાદ આપણે ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી, આ રીતે સૌથી વધુ વાવેતર આપણે એ વિસ્તારમાં છે. એટલે એ વિસ્તારમાં જો આપણે નિકાસલક્ષી ક્લસ્ટરો તૈયાર કરી શકીએ તો ખેડૂતોની વિદેશમાં વધુમાં વધુ નિકાસ થઈ શકે અને એમને ખૂબ સારા ભાવો મળી શકે. બિલકુલ સાહેબ. તો દર્શક મિત્રો, આંબાના પાકની નિકાસલક્ષી ખેતી વિશે અંતર્ગત માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, જેમ આપ સૌ જાણો છો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ આંબાના પાકની નિકાસલક્ષી ખેતી વિશે. અને આપણા જે વિષય નિષ્ણાત છે કરમૂર સાહેબ આપણને ખૂબ જ સરસ માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે. હવે સાહેબ, આપણે આંબાની પાકની જ્યારે વાત કરીએ તો ઘણા બધા પ્રશ્નો આપણને થાય, પણ એ પ્રશ્નો ઉદ્ભવે પહેલાં આપણા એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જૂનાગઢથી આપણી સાથે હરિભાઈ જોડાયા છે. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર હરિભાઈ. નમસ્કાર જી, શું પ્રશ્ન છે આપનો? આંબામાં બેન એક વર્ષે ફાલ આવે છે, બીજે વર્ષે નથી આવતો, પાછો ત્રીજે વર્ષે આવે, ચોથે વર્ષે નથી આવતો. અને બીજી કઈ વિપત્તિથી ખેડૂતોએ સજાગ રહેવું જોઈએ? જે એક ફાલ આવે એ વર્ષે કઈ વિપત્તિમાંથી પસાર થવું જોઈએ? બરાબર છે સાહેબ, ખૂબ જ સરસ પ્રશ્ન છે હરિભાઈ આપનો. સાહેબ, શું માર્ગદર્શન આપશો એમને? હરિભાઈ, આપણે સામાન્ય રીતે જે એક વર્ષે ફળો આવે છે અને બીજા વર્ષે નથી આવતા અને ત્યાર પછીના વર્ષને ફળો આવે છે એને એકાંત વર્ષે ફળવું કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ જે હાફૂસ કેરી છે એની અંદર આ વસ્તુ જોવા મળે છે. પણ હાલમાં ઘણા વિસ્તારમાં કેસર કેરીની અંદર પણ ખાસ કરીને જે જુનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લામાં વાવેતર થાય છે એમાં પણ જોવા મળે છે. તો ખાસ કરીને આવું જ્યારે થતું હોય, આમ તો કેસર કેરી છે એ રેગ્યુલર બિયરર વેરાયટી છે, એટલે દર વર્ષે એની અંદર ફાલ આવે જ છે. પરંતુ વધતા ઓછા પ્રમાણમાં એક વર્ષે સારું હોય, એક વર્ષે થોડું નબળું રહે છે. તો એની અંદર આપણે ખાસ કરીને એની જે ખાતર વ્યવસ્થાપન છે એ આપણે એની અંદર સુધારવું જોઈએ. કારણ કે આંબા પાકને જ્યારે ફળો આપણે લઈ લઈએ છીએ ત્યારે એના મોટાભાગનો ખોરાક છે, રિઝર્વ ખોરાક હતો, એ વપરાઈ ગયેલો હોય છે. એટલે બીજા વર્ષે એનો જે વેજીટેટિવ ગ્રોથ છે એ વધારે થશે અને ફળો ઓછા બેચશે. તો ખાસ કરીને આપણી જે ભલામણ કરેલી ખાતર વ્યવસ્થા પદ્ધતિ છે, દાખલા તરીકે 10 વર્ષથી ઉંમરના ઝાડ મોટા હોય તો એને આપણે 100 કિલો છાણિયું ખાતર આપવાની ભલામણ છે. અને 3.7 કિલો એમોનિયમ સલ્ફેટ, ત્યારબાદ 1 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને 1.2 કિલો મ્યુરેટ ઓફ પોટાશ, આ ભલામણ કરેલો જથ્થો છે. એ ખાસ કરીને જૂન મહિનામાં ચોમાસા પહેલાં, વરસાદ આવવાનો એની પહેલાં ફરતે ઝાડની ફરતે રિંગ બનાવી અને આપણે એ આપી દેવાનું હોય છે. તો આ દર વર્ષે આપણે ખાતર નિયમિતપણે આપશું તો ચોક્કસ આમાં જે એકાંતરે ફળવાની મુશ્કેલી છે એ આપણે દૂર કરી શકશું. બીજી જે ખાસ કાળજી લેવાની છે, આપણે જ્યારે સારા ફળો બેસે ત્યારે ખાસ કરીને હાલમાં જો આપણે વાત કરીએ તો આંબા પાકમાં ખૂબ સારું ફ્લાવરિંગ આવેલ છે, પરંતુ ફ્લાવરિંગ સમયે પરાગનયનને ડિસ્ટર્બ ન થાય એ રીતે આપણે દવાઓનો છંટકાવ કરવો જોઈએ. હાલમાં કોઈ જાતની પેસ્ટિસાઇડ દવાનો આપણે છંટકાવ ન કરવો જોઈએ, કારણ કે એનાથી જે આપણું જે પરાગનયન છે એ ડિસ્ટર્બ થતું હોય છે અને ફળો એમાં ઓછા બેસતા હોય છે. તો ખાસ આ કાળજી રાખવી જોઈએ. જ્યારે વાદળછાયું વાતાવરણ થાય, હવામાં ભેજનું પ્રમાણ વધી જાય ત્યારે ભૂકી છારાનો રોગ એમની અંદર આવતો હોય છે. તો ત્યારે ચોક્કસ પ્રકારની એમાં ફૂગનાશક છાંટી અને એનું નિયંત્રણ આપણે લેવું જોઈએ. ખાસ આ સમયગાળા દરમિયાન આપણે વિશેષ કાળજી રાખવાની થતી હોય છે, તો આપણે ચોક્કસ સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. જી સાહેબ, અનેક કોલર મિત્ર છે જેમને આંબાના પાકની નિકાસલક્ષી ખેતી વિશે કંઈક પ્રશ્ન ઉદ્ભવ્યો છે, એમને માર્ગદર્શન જોઈએ છે. ધીરુભાઈ કચોટ જે છે એ આપણી સાથે જોડાયા છે ઉનાથી. આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ધીરુભાઈ. નમસ્કાર. હું સાહેબને એ પૂછવા માંગુ છું કે નવી કલમ આપણે બગીચો કરવો છે, પેલો તો આપણો અનુભવ નથી, તો ક્યાંથી લેવી ને કઈ ક્વોલિટીમાં લેવી, તો એનું સંશોધન કયા માપદંડમાં હોય છે? બીજા નંબરમાં ગવર્મેન્ટ આપણે કોઈ સહાય કરે છે 2-3 એકરમાં કરવી હોય તો?
ને કેટલા દાડા વાવી શકાય એટલી ભલામણ કરશો સાહેબ? બરાબર છે સાહેબ, એમને હા, કલમ હા જી, જી જી. શું હા, માર્ગદર્શન ચોક્કસ. હવે આપનો પ્રશ્ન છે કે આપ વાવેતર કરવા માગો છો, તો હવે આપને ખ્યાલ નથી કે કલમ ક્યાંથી સારી મેળવવી અને કઈ રીતે એનું વાવેતર કરવું અને એમાં કઈ રીતે સરકારી સહાય યોજનાનો લાભ મળે છે. તો સૌપ્રથમ તો આપણે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા ઘણી બધી નર્સરીઓને એ વિસ્તારની અંદર માન્યતા, આપ ગીર સોમનાથ જિલ્લામાંથી છો તો કહું કે એ વિસ્તારમાં ઘણી બધી નર્સરીઓને માન્યતા મળેલી છે. તો આ બોર્ડની માન્યતાવાળી નર્સરીઓમાંથી જ આપણે કલમની ખરીદી કરવી જોઈએ. પહેલું, કલમ ઓછામાં ઓછી 3 થી 4 ફૂટ તંદુરસ્ત હોવી જોઈએ અને એની અંદર માલફોર્મેશન એટલે નાના નાના ગુચ્છાઓ એવું કે કાંઈ નથી, તો એની ખાતરી આપણે કરી લેવી જોઈએ ને રોગ અને જીવાતની મુક્ત સંપૂર્ણ તંદુરસ્ત કલમ આપણે ખરીદી કરવી જોઈએ. અને વાવેતરનો સમય છે સામાન્ય રીતે ભલામણ એ આપણા ચોમાસા દરમિયાનનો છે, એટલે ચોમાસા દરમિયાન આપણે વાવેતર કરવું જોઈએ. વાવેતર અંતરની જો હું વાત કરું તો અત્યારે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ છે એ ખૂબ ચલણમાં છે અને એના ખૂબ સારા પરિણામો છે. એટલે આપણે 5 બાય 5 મીટરે છે એનું વાવેતર આપના બગીચામાં આપ કરી શકો છો. હવે સહાય યોજનાની વાત છે તો સહાય યોજનાની અંદર એવું છે કે જ્યારે 5 બાય 5 મીટરે આપ આંબા પાકની વાવેતર કરતા હો તો એમાં 400 જેટલા વૃક્ષો આવતા હોય છે. તો એક વૃક્ષે 100 રૂપિયાની સહાય બાગાયત વિભાગ તરફથી ખેડૂત મિત્રોને આપવામાં આવે છે. આમ હેક્ટરે 40,000 રૂપિયા સુધીની સહાય છે એ બાગાયત વિભાગ ખેડૂત મિત્રોને આપે છે. જી સાહેબ, દિનેશભાઈ પ્રજાપતિ આપણી સાથે જોડાયા છે પાલનપુરથી. એમનો પ્રશ્ન આપણે સાંભળી લઈએ. નમસ્કાર દિનેશભાઈ. નમસ્કાર પ્રકાશજીબેન. જી, શું પ્રશ્ન છે આપનો? અને નમસ્કાર અરુણ સરને, દૂરદર્શન ટીમને પણ મારા નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે કે બેન, બનાસકાંઠામાં સર્ટિફાઈડ રોપા ક્યાંથી મળે અને તેમાં ટિશ્યુ કલ્ચર રોપા મળે છે કે કેમ, અને એક આંબા ઉપર કેટલી જાતની કલમ થઈ શકે? બરાબર સાહેબ, ખૂબ જ સરસ પ્રશ્ન છે. શું માર્ગદર્શન આપશો? જી. હવે સર્ટિફાઈડ કલમોની આપણે વાત કરી કે ક્યાંથી મળશે, તો NHB માન્ય, મેં હમણાં જ પ્રશ્ન હતો કે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ માન્ય નર્સરીઓનું લિસ્ટ છે, આપ ઓનલાઈન પણ જોઈ શકો છો હોર્ટિકલ્ચર એમના બોર્ડની વેબસાઇટ ઉપર. તો આખું લિસ્ટ આપણે ગુજરાત રાજ્યમાં કેટલી નર્સરીઓ કયા પાક માટે માન્ય છે આપ જોઈ શકશો અને એ પાક માટે એ નર્સરીમાંથી જ આપણે કલમની ખરીદી કરવી જોઈએ. બીજો કે આપનો પ્રશ્ન એ છે કે એની અંદર ટિશ્યુ કલ્ચર કલમ કે રોપા કે એમાં મળે છે કે કેમ, પણ આંબા પાકની અંદર ટિશ્યુ કલ્ચર રોપાઓ ઉપલબ્ધ નથી. એટલે હાલમાં આપણે નૂતન કલમનો વપરાશ કરવો જોઈએ એની અંદર. ત્યારબાદ આપણે કીધું કે એક ઝાડ ઉપર કેટલી કલમ થઈ શકે. ઘણા ખેડૂતોએ આની અંદર અખતરો કરેલ છે કે એક ઝાડ ઉપર આપણે 20 થી 25 જેટલી જાતની કેરીઓ ઉગાવી શકીએ છીએ. જ્યારે વૃક્ષ મોટા થાય તો એને ટોપ વર્કિંગ કહેવામાં આવે છે. ત્યારે અલગ અલગ કલમો, અલગ અલગ વેરાયટીની આપણે એની ઉપર લગાવી છીએ. એક ડાળી ઉપર કેસર લઈ શકો, એક ડાળી ઉપર હાફૂસ લઈ શકો, એક ડાળી ઉપર સુવર્ણરેખા લઈ શકો, એક ડાળી ઉપર તોતાપુરી લઈ શકો. આમ અલગ અલગ બ્રાન્ચ ઉપર આપણે ટોપ વર્કિંગ કરી અને એની કલમો કરવામાં આવે તો એક આંબાના ઝાડ ઉપર ઘણી બધી જાતની કેરીઓ આપણે ઉગાડી શકતા હોઈએ છીએ. બરાબર. હવે સાહેબ, આપણે કેરીની નિકાસલક્ષીની જો વાત કરી રહ્યા હોય કે ભાઈ આ જે કેરી જે છે તો એમાં કયા કયા પ્રકારની જે કેરી છે, કેરીની કઈ કઈ જાત છે જેની નિકાસ થઈ શકે છે, તો એના વિશે માર્ગદર્શન આપશો? દર્શક મિત્રો, આ ખૂબ જ અગત્યનું છે કે કેરીની કઈ કઈ જાતો છે અને એનો આપણે નિકાસની અંદર આપણે કરી શકીએ છીએ. તો કેરીની અંદર હાફૂસ કેરી, જેને આપણે આલ્ફાન્ઝો કહીએ છીએ, એ પણ ખૂબ સારી જાત છે એક્સપોર્ટ કરવા માટે. સાહેબ માફ કરજો, આપને અહીંયા અટકાવશું. આપણે આ જાતો વિશે જાણીશું, પરંતુ આપણે એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, ભારવડથી ચમનભાઈ જોડાયા છે. આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. હાજી નમસ્કાર. નમસ્કાર. શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન છે કે મારે આંબાવાડી કરવું છે. જી. તો 1 વીઘામાં કેટલા ઝાડ જોઈએ? બરાબર છે. આંબાવાડિયું સાહેબ એમને કરવું છે તો શું માર્ગદર્શન આપશો 1 વીઘા માટે? આંબાવાડિયું કરવા માંગતા હો તો સામાન્ય રીતે 1 હેક્ટરની અંદર 400 ઝાડ 5 બાય 5 મીટરે વાવેતર કરવો તો જોતા હોય છે અને 1 હેક્ટરની અંદર 6.25 વીઘા જેટલી જમીન રોકાતી હોય છે. તો એ પ્રમાણે આપ કલમો વાવેતર કરી શકો. બીજું કેટલી કલમો જોશે એ આપણું થોડું વાવેતર અંતર ઉપર આધારિત રાખતું હોય છે. જ્યારે આપણે વાવેતર અંતર અલગ અલગ અપનાવતા હોઈએ ત્યારે ઝાડની સંખ્યા વધઘટ થતી હોય છે. બરાબર છે. એટલે 1 હેક્ટરે અત્યારે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ મુજબ આપણે 1 હેક્ટરે 400 જેટલા ઝાડની જરૂરિયાત રહે છે.
બરાબર સાહેબ, ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ કેરીના પાકની એવી કઈ કઈ જાતો છે જે નિકાસ માટે અગત્યની છે. તો આના વિશે આપણે સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવીશું, પરંતુ અત્યારે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. અને મિત્રો, કાર્યક્રમને આગળ વધારીએ પહેલાં આપણે એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. આપણે પહેલાં એમનો પ્રશ્ન સાંભળી લઈએ. માળિયાથી આપણી સાથે જોડાયા છે નવીનભાઈ. નમસ્કાર નવીનભાઈ. હેલો હેલો. નમસ્કાર બેન. હાજી નમસ્કાર નવીનભાઈ, શું પ્રશ્ન છે આપનો? અમારા આંબાનું એક ઝાડ છે 40 વર્ષનું. જી. એમાં આજુ વખતે મુંડો પડેલો છે, મુંડો. બરાબર છે. એટલે જીવાત આવે ને, જીવાત મુંડો ઈ છે, તો એને કેવી રીતથી મારવું એમ? અંદર છે એમ. ચોક્કસથી તમને અમારા જે આજના નિષ્ણાંત છે માર્ગદર્શન આપશે. સાહેબ, શું માર્ગદર્શન આપશે? જી નવીનભાઈ, આપણે ઝાડની અંદર આપ મૂંઢો કહો છો, ઘણા એને ઘણ કહે છે, અંગ્રેજીમાં એને સ્ટેમ બોરર તરીકે ઓળખવામાં આવે છે. તો આપ જ્યારે બગીચા પોતાના ઝાડની મુલાકાત હો ત્યારે જ્યાં મૂંડો પડેલો હોય તો બહારથી આપને એ રીતે ખબર પડે કે બહાર એનો વેર છે એ આપને બહારથી દેખાય અને અંદર નાનકડું એવું કાણું જોવા મળે છે. હવે જ્યારે અંદર હોય છે ત્યારે એને કઈ રીતે મારવું એ આપનો પ્રશ્ન છે. તો એમાં ત્રાંસીઓ, વાક્યો એક તાર લઈ અને એમને ખેંચી અને બહાર કાઢીને પણ એનો આપણે નાશ કરી શકતા હોય છે. અથવા જે દવાઓ જેમાં ગેસ થાય છે, ગેસિયસ દવાઓ છે, એનું પ્રવાહી છે એ કાણાની અંદર ભરાવી અને બહારથી આપણે માટી વડે લીપી દેવામાં આવે તો અંદર ગેસ થાય છે દવાનો, અને અંદરને અંદર છે એ સ્ટેમ બોરર છે એ મરી જતો હોય છે. તો આ રીતે આપ એનું નિયંત્રણ કરી શકો છો. બરાબર છે. અનેક કોલર મિત્ર છે આપણી સાથે જોડાયા છે. લખાભાઈ દરબાર આપણી સાથે જોડાયા છે માંગરોળથી. એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર લખાભાઈ. હા નમસ્કાર બેન. જી, શું પ્રશ્ન છે આપનો? હવે બગીચામાં મોર આવ્યા છે પણ કાળા પડતા હોય છે, તો એમાં શું કરવાનું? બરાબર. તમે કોઈ ઉપાય કર્યો છે ખરો એના માટે? નહીં, કઈ ઉપાય હજી કર્યો નથી. બરાબર છે. સાહેબ, શું માર્ગદર્શન આપશો? જો અત્યારે મોર આવવાની સિઝન છે અને ખૂબ સારા એવા મોર એની અંદર આવતા હોય છે. એટલે હવે કાળા જે મોર પડતા જાય છે, તો ખાસ કરીને જે આપણું વાતાવરણ અત્યારે દિવસની દરમિયાન ગરમી બપોર વચારે વધી જાય છે અને રાત્રિનું તાપમાન નીચું જાય છે. તો આ જે બે તાપમાન વચ્ચેનો તફાવત છે એ જેમ જેમ વધતો જાય છે એમ મોર ઉપર એની વિપરીત અસર થતી હોય છે. ઘણી વખત તાપમાન છે એ 15 ડિગ્રી કરતાં નીચે જતું હોય, એટલે રાત્રિનું તાપમાન ખૂબ નીચે જતું રહેતું હોય. તો આવા સમય પણ ઠંડીને કારણે મોરને નુકસાન થતું હોય અને મોર કાળા પડી જતા હોય છે. ખાસ કરીને આ બીજું કાંઈ નથી પણ વાતાવરણની વિપરીત અસર છે એ આપણે અત્યારે મોર ઉપર જોવા મળી રહે છે ઘણી વખત આમાં. બરાબર. હવે સાહેબ, આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ કેરીના જે પાક છે તો એની કઈ અગત્યની જાતો છે જેની નિકાસ થઈ રહી છે, તો શું માર્ગદર્શન આપશો એના વિશે અમારા દર્શક મિત્રોને? જી દર્શક મિત્રો, આપણે આંબા પાકની અંદર ખાસ કરીને હાફૂસ જાત છે એ ખૂબ સારી એવી જાત છે, એનો આપણે ખૂબ નિકાસમાં ઉપયોગમાં લઈ શકીએ એમ છીએ. ત્યારબાદ બીજી અગત્યની જાત છે જે કે જેનું સૌથી વધારે વાવેતર આપણા રાજ્યની અંદર છે એવી કેસર કેરી છે, તો એ જાત પણ ખૂબ જ સારી છે નિકાસ માટે. ત્યારબાદ બેંગ્લોરા છે, સુવર્ણ રેખા છે, બેંગનપલ્લી છે, આ બધી જાતો છે એનું પણ વિદેશની અંદર આપણે નિકાસ કરી શકીએ છીએ. પણ ખાસ કરીને ગુજરાત રાજ્યની વાત કરું તો હાફૂસ અને કેસર આ બે અગત્યની જાતો છે. નિકાસલક્ષી ઉત્પાદન જ્યારે આપ કરવા માગતા હોય ત્યારે આ બે જાતોની આપણે પસંદગી કરવી જોઈએ અને એનું વાવેતર કરવું જોઈએ. બરાબર. હવે સાહેબ, આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ પણ વસ્તુની નિકાસ થતી હોય તો એનું એક ગુણવત્તાનું ધારાધોરણ હોય છે. તો કેરીની જ્યારે વાત કરીએ તો એનું ગુણવત્તાનું ધારાધોરણ શું હોય છે જ્યારે નિકાસલક્ષી કેરી થતી હોય, તો એના માટે શું માર્ગદર્શન આપશો? જી, આપણે જ્યારે નિકાસલક્ષી ઉત્પાદન મેળવવું હોય તો એના સામાન્ય ધારાધોરણ શું, વિદેશની અંદર આપણે નિકાસ કરવી હોય તો કેરીના ફળો કેવા હોવા જોઈએ? તો સૌપ્રથમ તો કેરીના ફળો છે. માફ કરજો સાહેબ, તમને અહીંયા અટકાવું છું. આપણે આના વિશે ચોક્કસથી જાણીશું, પરંતુ અત્યારે એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. લક્ષ્મીબેન વેગડા જોડાયા છે આપણે, તો એમનો પ્રશ્ન સાંભળી લે. નમસ્કાર. નમસ્કાર. હાજી, શું પ્રશ્ન છે આપનો લક્ષ્મીબેન? અમારે આંબા હતા. હાજી. હા, તો સુકાઈ ગયા તો કઢાવી નાખ્યા. બરાબર. તો પછી અત્યારે ફરી રોપવા હોય તો શું કરવું તેના માટે? બરાબર છે. તો સાહેબ શું? જી, આ લક્ષ્મીબેન, હવે ફરીથી આપ એ જ જમીનમાં આંબા પાકનું વાવેતર કરી શકો છો અને એમાં સરકારી સહાય યોજનાનો પણ આપ લાભ લઈ શકો છો.
એટલે અમારી ભલામણ હાલમાં એવી છે કે આપ એની અંદર ટૂંકા અંતરે વાવેતર પદ્ધતિ અપનાવો, જેને આપણે ઘનિષ્ઠ વાવેતર પદ્ધતિ અને અંગ્રેજીમાં એને હાઈ ડેન્સિટી પ્લાન્ટેશન કહે છે, અને સરકાર એમાં ખૂબ સારી એવી સહાય પણ ખેડૂત મિત્રોને કરે છે. તો આપ 5 બાય 5 મીટર અથવા 6 બાય 4 મીટરે એનું અંતર રાખી અને આપ નવું વાવેતર છે એ ચોમાસાની અંદર કરી શકો છો. ખાસ કરીને આપણે કાળજી લેવાની છે કે સૌપ્રથમ ઉનાળા માસની અંદર ભલામણ પ્રમાણેના 1 બાય 1 મીટરના ખાડા તૈયાર કરી નાખવાના છે, બરાબર તડકામાં સુકાઈ જાય એ રીતે. ત્યારબાદ સુકાય 1 મહિનો જેટલો સુકાયા બાદ એને 25 થી 30 કિલો છાણિયું ખાતરના અને માટીનું મિશ્રણ સાથે એને ભરી પૂરી દેવાના, અને ત્યારબાદ એ જ ખાડાની અંદર ચોમાસાની અંદર આપ વાવેતર આપે કરવાનું રહે છે. તો આ પ્રમાણે આપ નવું વાવેતર કરો અને એમાં બાગાયત વિભાગની સહાય યોજનાનો પણ લાભ લો એવો મારો અનુરોધ છે. સાહેબ, આની સાથે સાથે એમનો એ પણ પ્રશ્ન હતો કે ભાઈ એમના ખેતરમાં ઉદય આવે છે, તો એના માટે એ કયા પગલાં લઈ શકે કે જેથી કરીને એમના પાકને રક્ષણ મળી શકે? જી, હવે એમણે જ્યારે ખાડો કરવાની આપણે વાત કરી, તો ખાડો જ્યારે 1 બાય 1 મીટરનો કર્યો જ્યારે ઉધઈવાળા ખેતરો હોય તો એની અંદર ક્લોરોપાયરીફોસ દવા છે, એ જ્યારે ખાડો આપ ફરીથી માટી અને છાણિયા ખાતર વડે બૂરો ત્યારે એમાં ક્લોરોફાયરીસ દવાનું મિશ્રણ પણ આપ કરી દો, જેથી કરીને આપણે ઉધઈનો પ્રશ્ન નહીં રહે. બરાબર. હવે સાહેબ, આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ આંબાના જે કેરી જે છે તો એની નિકાસ કરવાની હોય તો એના ગુણવત્તાના કયા ધારાધોરણો છે જેનું પાલન કરવું જોઈએ ખેડૂત મિત્રોએ, તો એના વિશે શું માર્ગદર્શન આપશો? જો ગુણવત્તાના સામાન્ય ધારાધોરણની વાત કરું તો કેરીના ફળો છે એક તો ચોખ્ખા હોવા જોઈએ અને ડાઘ રહિત હોવા જોઈએ અને ઈજાથી નુકસાન પામેલા ન હોવા જોઈએ. ઘણી વખત વીણી કરતા વખતે એમાં ઈજા થતી હોય છે, તો એવા ફળો છે વિદેશની અંદર આપણે નિકાસ કરી શકતા નથી હોવા જોઈએ. પછી રોગ અને જીવાતોથી મુક્ત હોવા જોઈએ. ઘણી વખત વિદેશની અંદર ફળો આપણે મોકલીએ છીએ ત્યારે એમની અંદર જો જીવાત એમની રહી જાય છે તો આપણા ફળો છે એ લોકો સ્વીકારતા નથી હોતા. તો આવા રોગ અને જીવાત મુક્ત આપણા ફળો હોવા જોઈએ, અને ઓછામાં ઓછું 10% ઉપર છે એની અંદર ખાંડનું પ્રમાણ હોવું જોઈએ. આ બધા જે ગુણધર્મો છે. બીજા એ છે કે એની અંદર ડીટાનો ભાગ રાખવાની, 1 સેન્ટીમીટર જેટલું ડીચું એમાં આપણે રાખવું જોઈએ. તો આ બધી જે સામાન્ય ધારાધોરણો છે એ આપણે નિકાસ કરતી વખતે ધ્યાનમાં લેવા જોઈએ. બરાબર છે. અને એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, રાજેશભાઈ આપણી સાથે જોડાયા છે, આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર રાજેશભાઈ. હેલો. હા મેડમ, મારે આમ કલમ 2 વર્ષની છે જી, અને મોર આવ્યો છે ઘણી કલમોમાં, તો એના મોર રાખવાનો કે કાપી નાખવાનો? બરાબર છે સાહેબ, ખૂબ જ સરસ પ્રશ્ન છે આપનો. સાહેબ, શું માર્ગદર્શન? જો 2 વર્ષની આપને કલમ હોય તો હાલમાં મોર રાખવાની જરૂરિયાત નથી આપને. સામાન્ય રીતે આપણે 4થા થી 5મા વર્ષે છે આપણે ઉત્પાદન લેવાનું શરૂ કરવાનું હોય છે. એટલે હાલમાં એનો જે વાનસ્પતિક વૃદ્ધિ છે એ ખૂબ સારી થવી જરૂરી છે. એટલે હાલમાં જો મોર આવેલો હોય તો એમને કાપી અને આપ નાશ કરી શકો. હાલમાં ફળો લેવાની એની અંદર જરૂરિયાત નથી, પણ 4થેથી અથવા 5મે વર્ષેથી આપ એમાં ફળો લેશો ત્યાં સુધી જો મોર આવતા હોય ત્યાં સુધી આપણે એને દૂર કરશું, જેથી કરીને એની જે વાનસ્પતિ વૃદ્ધિ છે વધારવાની, આપણે એનો વિકાસ કરવાનો છે, એ ખૂબ સારી રીતે થઈ શકે. બરાબર. તો કરમૂર સાહેબ, તમે અમારા કાર્યક્રમમાં આવ્યા અને અમારા જે દર્શક મિત્રો છે એમને ખૂબ જ ટૂંક સમયમાં આંબાની નિકાસલક્ષી ખેતી પદ્ધતિ વિશે માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર, ધન્યવાદ. તો દર્શક મિત્રો, હવે સમય થઈ ગયો છે આપ સૌથી રજા લેવાનો, પરંતુ રજા લેતા પહેલાં અમારો આગામી વિષય નોંધી લેશો. આગામી તારીખ 12/2/2025 બુધવારે સાંજે 5:30 વાગે પ્રસારિત થનાર કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમનો વિષય રહેશે ઉનાળુ ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. વિષય એકવાર ફરીથી નોંધી લેશો. તારીખ 12/2/2025 બુધવારે સાંજે 5:30 વાગે પ્રસારિત થનાર કૃષિદર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમનો વિષય રહેશે ઉનાળુ ડાંગરની વૈજ્ઞાનિક ખેતી. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે આપ સૌને આ કાર્યક્રમ પસંદ આવ્યો છે. ફરીથી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.